दैवतम् गुरो परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति दुःखरणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सत्संगत्वे निस्संगत्वम् निस्संगत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे जीवन्मुक्तिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं गोविन्दं भज मूढ़मते। શંકરાચાર્યજી બહુ સુંદર આદેશ કરી રહ્યા છે, ભજ ગોવિંદમ. અને એ ભજ ગોવિંદમ માટે ગઈકાલે એમણે પ્રશ્ન ઉઠાવ્યો, હે પ્રાતઃ તત્વમ ચિંતય તદ ઇહ. બીજા શબ્દોમાં કીધું, વાત એ જ છે, જો સમજો, વાત એની એ જ છે કે તમે આ તત્વનું ચિંતન કરો. આ થોડું ઓછું કરાવો, ગોર પડઘો પડે. જગતનું ચિંતન આપણે કરીએ છીએ,
વિષય ચિંતન કરીએ છીએ, પણ તત્વ ચિંતન આપણે કરી શકતા નથી. હું તમને અત્યારે એવું કહું, એન ચિલાડાનું ધ્યાન કરો, એન ચિલાડાનું ચિંતન કરો. પાછળ સંભળાય છે ને? શું તમે હા બહારનો અવાજ છે. હું તમને એમ કહું, એન ચિલાડાનું ચિંતન કરો. એન ચિલાડાનું ચિંતન તમે કરી શકો? જો વિચારજો બરાબર. તો શંકરાચાર્યજી અહીંયા 2 વાક્ય કીધા આપણને. પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન, અને આગલા શ્લોકમાં કીધું તત્વમ ચિંતય તદિહ બ્રાત. તું તત્વનું ચિંતન કર, તું બ્રહ્મનું ચિંતન કર, એવું શંકરાચાર્યજી આદેશ કરે છે આપણને. પ્રશ્ન ક્યાં છે? બ્રહ્મ શું છે, તત્વ શું છે આપણને ખબર છે? જો ખબર જ નથી તો ચિંતન કરી શકીએ? તો કે આ બ્રહ્મ વસ્તુ શું છે, ઈશ્વર શું છે, આ મને ક્યાંથી ખબર પડે? એટલે શંકરાચાર્યજી હવે પછીનો શ્લોક આપણને કહી રહ્યા છે, સત્સંગત્વે નિસંગત્વ. આ તત્વનું જ્ઞાન કોનાથી થશે? જ્યાં સુધી આપણે સત્સંગમાં જઈએ નહીં, સત્સંગમાં જઈને ચિંતન કરીએ નહીં, ત્યાં સુધી ખબર પડે જ નહીં. જો એટલા માટે આપણે આ બહારના જગતમાં આપણે બધા બહુ હોશિયાર છીએ. કોના લગ્ન કોની સાથે કરવા, અને ક્યારે કરવા, અને કઈ તારીખે કરવા, એની તૈયારી કેમ કરવી, કોને કઈ કોલેજમાં ભણાવવો અને કોલેજમાં દાખલ કેમ કરવો, કઈ હોસ્ટેલમાં દાખલ, આ બધું આપણને ખબર છે. આના પર આપણે બહુ સારા વિચાર કરી શકીએ. પણ ઈશ્વર ચિંતન સાંભળ્યા પછી પણ શું થાય છે? જો વિચારો, અર્જુનનો પણ એક પ્રશ્ન હતો. 6થા અધ્યાયમાં અર્જુને ભગવાનને એ જ કીધું કે ભગવાન, વાત તો તમે બહુ ઊંચી કરી. યોયમ યોગ સ્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. ભગવાન, તમે આજે સમબ્રહ્મની ચર્ચા કરી 5મા અધ્યાયમાં, 6થા અધ્યાયમાં કરી, તમે ધ્યાનની ચર્ચા કરી. જો વિચાર, પણ ભગવાન, હું તો કઈ આ ધ્યાન કરી શકતો જ નથી. કેમ? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. સાંસારિક ચર્ચા કરવી હોય તો કરી શકીએ છે, પણ આ બ્રહ્મ ચિંતન કરવું હોય, તત્વ ચિંતન કરવું હોય તો શક્ય નથી. જો વિચાર, ભગવાને તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, પણ એ સાંભળ્યા પછી, એ શ્રવણ કર્યા પછી પણ ચિંતન થતું નથી. વર્ષો સુધી વેદાંતના શ્રવણ પછી પણ ધ્યાનમાં આપણે બેસીએ ને, જપ કરી શકીએ. જો સમજો, પણ આત્મચિંતન કરવું હોય તો આપણે આત્મચિંતન કરી શકતા નથી. જો અર્જુને પણ ભગવાનને એ જ કીધું કે ભગવાન, આત્મચિંતન થતું નથી. તમારું ચિંતન કરીએ, તમારી ભક્તિ કરીએ, ભક્તિ કરવી એક વસ્તુ છે, પણ ભગવાન ધ્યાન આત્માનું ચિંતન કરવું બીજી વસ્તુ છે. ઈશ્વરની જે ભક્તિ કરીએ ને એને ધ્યાન કહેવાય, ઉપાસના કહેવાય. જો સમજો, પણ આત્મચિંતન કરવું એને નિધિધ્યાસન કહેવાય. પણ એ શક્ય નથી. ભગવાન તો આદેશ જ કરી દીધો, શનૈ શનૈ ઉપર અમે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. જો વિચાર, યતઃ યતઃ નિશ્ચરતિ તતઃ તતઃ નિયમ્ય તત. જે કારણથી આ તારું મન ભટકતું હોય તે કારણથી તારા મનને તું પાછું લઈ આવ. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયે. આ આત્માનું ચિંતન અર્જુન તું કર, બીજા કોઈનું ચિંતન કરવાની કોઈ જરૂર જ નથી. આમ 2 પ્રશ્ન છે. એક તો બ્રહ્મ તત્વ શું છે ખબર નથી, અને બીજું જાણ્યા પછી પણ એનું ચિંતન થવું અઘરું છે. કર્મ કરવું સહેલું છે આપણા માટે,
પણ આત્મ ધ્યાન કરવું, ચિંતન કરવું આપણા માટે અઘરું પડે છે. અને એટલે બધું શંકરાચાર્યજી બહુ સરળ ઉપાય બતાવે. જ્યાં સમજો શંકરાચાર્યજીની એક વિશેષતા છે કે કઈક કયા પછી એનો ઉપાય પણ શંકરાચાર્યજી બતાવતા જ હોય છે. જો વિચાર આજકાલના જે મહાત્માઓ પ્રવચન કરે ને, કામ અને ક્રોધ નો ત્યાગ કરી દો, મન શાંત થઈ જશે. પણ કામ અને ક્રોધ છોડવા કેમ? આ બધો વૈરાગ્ય કરો. કોને વૈરાગ્ય કરવાનું? જો હવે પછીનો શ્લોક તો આનાથી મજાનો છે, આ સમજજો. બહારથી ભૌતિક ત્યાગથી કોઈ મતલબ નથી. ગમે એટલો બહારનો ત્યાગ કરીએ ને, એટલે ભગવાન કહી ગયા કે અર્જુન વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિનઃ. આ વિષયો પાછા ફરી જશે. તું જો વિષયો ગ્રહણ કરવાનું બંધ કરી દેશે તો પછી આ બધા વિષયો શું થવાના? પાછા ફરી જશે. પણ વિષયો પાછા જતા રહ્યા. રસવર્જમ ભગવાન શું કહે છે? પણ એ વિષયો પ્રત્યેની જે મહત્વ બુદ્ધિ છે, વિષયો પ્રત્યેની જે રસ બુદ્ધિ છે, એની નિવૃત્તિ થતી નથી. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. પણ આ રસ બુદ્ધિ જતી નથી. જો એટલા માટે તો આ બધું મિથ્યા જેમ કહીએ ખરા, પણ મિથ્યા કયા પછી પણ હાલત આપણી શું છે? ભલે ને ઉબાડ્યું મિથ્યા છે, પણ ખાવામાં મજા તો આવે. જા સમજો, આઈસ્ક્રીમ મિથ્યા ભલે હોય પણ આઈસ્ક્રીમ ખાવામાં મજા તો પડે. વિચાર, મિથ્યા બુદ્ધિ કરવાથી રસ બુદ્ધિ જતી નથી. આ સમજજો, આ વિચારી દો. આમાં આપણા મનમાં અનેક પ્રશ્નો છે. ભૌતિક ત્યાગ કર્યા પછી મનમાં શાંતિનો અનુભવ નથી. ભક્તિ કર્યા પછી મનમાં અનુભવ નથી. એટલે આખો શું કહી ગયો? પથ્થર દેખી પૂજા દેવ, તીર્થ દેખી કર્યા સ્નાન. જો વિચાર, તુલસી દેખી તોડ્યા પાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. ક્રિયાઓ છે આપણા જીવનમાં. જો સમજો, ભક્તિ કહીએ, ધ્યાન કહીએ, યોગ કહીએ, આ ક્રિયાઓ આપણા જીવનમાં છે. પણ ક્રિયાઓ કરવા માત્રથી ઈશ્વરની પ્રાપ્તિ કે ઈશ્વરનો અનુભવ આપણને નથી. એ સામ્ય, જો અર્જુન પ્રશ્ન બહુ સરસ કરે, એ જે સામ્યતાનો અનુભવ થવો જોઈએ. સુર મિત્ર હરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય શું સાધુ સ્વપિત પાપે શું. જો વિચાર, સર્વત્ર સમદર્શન. આ સમદર્શન થતા નથી. હજી પણ એ ઉપાધિમાં આપણી બુદ્ધિ તારતમ્ય કરતી જ રહે છે. સતત આપણી બુદ્ધિ આ જગતમાં સંઘર્ષનો અનુભવ કરે. એટલા માટે કહું, આ જગત મિથ્યા છે એમ કહેવાથી કે વિકારી કહેવાથી કોઈ મતલબ થતો નથી. પહેલું પગથિયું તો છે જ, વિવેક કરીએ આ વિકારી છે. પણ વિકારી કહેવા માત્રથી સુખ બુદ્ધિની નિવૃત્તિ થતી. જો વિચાર, એકવાર એક માસિક પત્રિકામાં વાંચવામાં આવ્યું કે શિવાનંદજી મહારાજને ભંડારો કરવાનો બહુ જ આનંદ આવતો. સાધુ મહાત્માઓને શું કરવાનું? ભોજન કરાવવાનું. તો એકવાર ભંડારો અમે લગાવ્યો અને પોતે જાતે જ પીરસવા નીકળતા. સાધુઓને ભોજન કરાવે એટલે આદેશ કરવાનો ને, જાતે જ શું કરે? પીરસે બધાને. અને અનેક યુવાન સાધુઓ પણ ત્યાં બધા બેઠા હતા. એટલે એ દાળ પીરસતા હતા. એટલે એક ને એક યુવાન સાધુ હતો, વેદાંતનો પાક્કો. ગમે એવી શાસ્ત્રની ચર્ચા કરી ને એની સાથે તમે કરી શકો એવો વિદ્વાન હતો. એટલે જ્યાં શિવાનંદ બાબા ત્યાં આગળ પીરસવા ગયા ને, દાળ પીરસવા, એટલે પેલો કે બાબા આજ દાલ में नमक नहीं है. જો સમજ, આમ તો વેદાંત ની ચર્ચા કરવા વાળો. જો સમજો, એટલે શિવાનંદજી મહારાજ કે तीनों काल में जगत नहीं है, दाल में नमक नहीं है. જો સમજો, તારી વાણીમાં તું ચર્ચા શાની કરે છે? ત્રણેય કાળમાં જગત છે જ ને, તો દાળમાં મીઠું હોય કે નહીં હોય તને શું ફરક પડવાનો?
જો વિચારો, આમ આપણે પુસ્તકો વાંચીએ, પ્રવચન સાંભળીએ, આ તત્વજ્ઞાનની ચર્ચા સાંભળીએ ખરા, આપણે ધ્યાન પણ આપણે કરીએ, પણ પ્રશ્ન ક્યાં છે? તત્વ ચિંતન થતું નથી. આ વાસ્તવિકતા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જેનું ચિંતન કરવું હોય, જો વિચાર, ગુજરાતીમાં કહેવત છે, જેની પાસે જે હોય ને એ આપે. તમારે ધનની કમાણી કરવી હોય તો કોની પાસે બેસવું? મારા જેવા પાસે બેસો, ધનની કમાણી નહીં થાય. જો સમજો, જે મહિને 2 લાખ 3 લાખ કમાતો ને એની સાથે રહીએ તો આપણને કમાણી કરતા કોને કહેવાય ખબર પડે. જો વિચાર, આ શાસ્ત્ર ચિંતન કરવું છે, તત્વ ચિંતન કરવું છે, તો શંકરાચાર્યજી ઉપાય બતાવતા શું કે છે? સત્સંગત્વ. જો આ સમજ, અત્યાર સુધી આપણે આ વિષયોના સંસારના સંસ્કાર પાડ્યા. હવે આ બ્રહ્મના તત્વના સંસ્કાર પાડવા હોય તો પછી શું કરવું પડે? સત્સંગ કરવો પડે. વિનુ સત્સંગ વિવેક ન હોય, વિનુ રામ કૃપા સત્સંગ ન હોય. વિચાર, શંકરાચાર્યજી કહે છે દુર્લભમ ત્રયમેવ તત. આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, આ મનુષ્ય જીવન મળવું જ દુર્લભ છે. એ તો મળી ગયું આપણને. આ બીજું અઘરું છે. જો સમજજો, મુમુક્ષુત્વ, આ મોક્ષની ઈચ્છા થવી. આ જગતને છોડવાની ઈચ્છા થતી જ નથી આપણને. તમે તમારે પ્રવચન કરતા રહો ને, અમને ટાઈમ મળે ને ત્યારે પ્રવચન સાંભળવા આવીએ. એટલે કોણ લોકો ગીતા મને આપી જાય, અને ગીતા આપી જાય પછી કહીએ જાય આ તમને પ્રવચન કરો ને કામ લાગે આ ગીતા. જો સમજો, પણ તને કેટલી કામ લાગી તે વિચાર ને. તો જો વિચાર, ચિંતન આપણે શાનું કરીએ છીએ? તમે જેનું ચિંતન કરો ને એવા જ તમે બનશો. આ વિચાર, યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ તમ તમેવ આપનોતિ. તદ્ભાવ ભાવિતમ. તદ્ભાવ એટલે કે એ ભાવના, તમારા મનમાં જેવી ભાવના હશે એવા જ તમે બનવાના છો. પણ આપણી ભાવના કેવી છે? જો વિચારી જો, આપણી અલ્પતા છૂટે છે. આપણી અલ્પતામાંથી આપણે બહાર આવી શકીએ છીએ. આપણી ભોજનની અલ્પતા, વસ્ત્રની અલ્પતા, દેશની અલ્પતા, કાળની અલ્પતા, વાણીની અલ્પતા, બધામાં આપણે શું છીએ? ના ના, બટાકાનું શાક તો આમ જ બનાવાય. જો સમજો, એનો શું થયો? દાળ તો આવી જોઈએ તો જ મને ભાવે. જો હમણાં એક જણે મને કીધું, સાધક છે, કે આજે આશ્રમમાં વઘારેલો ભાત હતો પણ એમાં તમાલપાત, શું કહે? તમાલપત શું કહે? તમાલપત્ર. મને કે તમાલપત્ર નાખેલા એટલે મને નહીં. શું ફરક પડે? આ જીભને બધો તમાલપત્ર અને ભાત છે, પેટમાં ગયા પછી શું છે? સ્વાદુ અન્નમ નતુ યાચ્યતમ. જો વિચારો, વઘારેલો ભાત આવો જ હોવો જોઈએ, અને દાળ આવી જ હોવી જોઈએ, અને કપડા આવા જ હોવા જોઈએ. આમાં આપણે બુદ્ધિને ક્યાં બેસાડેલી છે? પરમ દેશે જોયું એમ, બ્રહ્મ એટલે કે જે કોઈ પણ પ્રકારની મર્યાદા રહી સર્વવ્યાપી મહાન તત્વ છે. તો આપણી બુદ્ધિ પણ કેવી બનવી જોઈએ? જો વિચાર, જે વિષયનું ચિંતન કરો એવી તમારી બુદ્ધિ બને. તમે અલ્પનું ચિંતન કરશો તો તમારી બુદ્ધિ અલ્પ જ રહેવાની છે. બ્રહ્મ તત્વનું ચિંતન કરવું હોય તો બુદ્ધિ પણ તમારી કેવી હોવી જોઈએ? વિસ્તૃત બનવી જોઈએ. જો આ મુશ્કેલી છે આપણી બુદ્ધિમાં, આ વિસ્તાર આવતો જ નથી. હું ગલગોટાનું ચિંતન કરું તો મારી બુદ્ધિ શું થવાની? આપણું મન આ પુષ્પાકાર ગલગોટા આકારનું બનવાનું. જો વિચારી જો, પણ આ ગલગોટો સગુણ અને સાકાર છે.
પણ તત્વ કેવું છે 12મા અધ્યાયમાં, એટલે જ અર્જુને પ્રશ્ન પૂછવો પડે કે ભગવાન આ અક્ષર પરમાત્માનું ચિંતન હું કરું એ શ્રેષ્ઠ કહેવાય કે પછી આ સગુણનું ચિંતન કરે એ શ્રેષ્ઠ કહેવાય? જો વિચારો, ભગવાને વિરાટ રૂપની ચર્ચા કરી, એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે કે આ વિરાટ રૂપનું ચિંતન કરું કે અક્ષર બ્રહ્મનું હું ચિંતન કરું, કોણ આમાંથી શ્રેષ્ઠ છે? ત્યારે ભગવાન બહુ સરસ કહે છે, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેદસા અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીર વાપ્ય. આપણે બેઠા છે ક્યાં? આપણી પહેલી જ અલ્પતા કઈ છે? દેહવદ. હું દેહ છું. આ દેહાત્મ બુદ્ધિ જ છે. આપણે કોઈની સાથે પણ ચર્ચા કરીએ તો શાની ચર્ચા કરીએ? ક્યાં તો દેહની ચર્ચા કરીએ અને ક્યાં તો આપણા કર્મની ચર્ચા કરીએ. તો કર્મ પણ છેવટે કેવા છે? અલ્પ છે. દેહ પણ અલ્પ છે, કર્મ પણ અલ્પ છે. આમ અલ્પમાંથી આપણે બુદ્ધિને ઉપર ઉઠાવી શકતા જ નથી. અલ્પતામાંથી જ્યાં સુધી તમારી બુદ્ધિ ઉપર ઉઠે નહીં ત્યાં સુધી આ પરમ તત્વનું ચિંતન શક્ય જ બનતું નથી. સતત આપણી બુદ્ધિ કેવી છે? એને અલ્પતામાં રમણ કરવાની આદત પડી ગઈ છે. એટલું જ નહીં, એક બીજી આપણી મુશ્કેલી જો વિચારી જોજો. અલ્પતામાં રહેવાની આદત તો પડી જ ગઈ છે, પણ અલ્પતામાં આપણને સુરક્ષા જોવાની પણ શું થઈ ગઈ છે? આદત પડી. જો એટલા માટે હવે બદલાઈ ગયું છેલ્લા 5-6 વર્ષમાં. બાકી છોકરો એમ કે બાપા મારે બેંગ્લોર નોકરી કરવી છે, તરત બાપા શું કે? ભાઈ આપણે બેંગ્લોર જવાય નહીં, તાર જે કરવું હોય તું ગુજરાતમાં રહીને કર. કેમ? ગુજરાત આપણું શું કહેવાય? સુરક્ષિત નહીં, આપણું કહેવાય. શું કહેવાય? જ્યાં આપણાપણાની ભાવના હોય ત્યાં સુરક્ષાની ભાવના હોય. જ્યાં પરત્વની ભાવના આવે એટલે તરત શું થઈ જવાનું? અસુરક્ષાનો અનુભવ કરીએ આપણે. જો વિચારી દો, આમ આપણે અલ્પતામાં જ સુરક્ષા અનુભવીએ. જ્યાં વિસ્તાર આવે, જ્યાં બહાર નીકળવાનું આવે તરત આપણું મન શું થઈ જાય? જો એટલે કોણ પેલું ટ્રેનનું દ્રષ્ટાંત હું આપું ને કે તમે ટ્રેનમાં જતા હો અને તમારે દિલ્હી જવાનું હોય તો ત્યાં બેસવાનું હોય. જો બાજુમાં કોઈ પંજાબી ઊંચો 6 ફૂટનો આવી ગયો મનમાં શું આવે? આની સાથે કેમ દિવસ કાઢવાનો? જાતે પણ ગુજરાતી કોઈ આવી ગયું તો વિચાર એનો શું થયો? આપણી બુદ્ધિ શું છે? અલ્પ છે. પણ અમેરિકામાં ગયા પછી આવો જ પંજાબી મળે તો પેલો ખુશ થાય. વિચાર, ભારતમાં હોય ત્યારે એને ગુજરાતીમાં સુરક્ષા લાગે, અમેરિકા જાય ત્યારે શું છે? એટલે આપણે ભારતનો શું કહેવાય? જો વિચાર, આમ આપણે સુરક્ષા ક્યાં જોઈએ છે? અલ્પમાં આપણે સુરક્ષા માનીએ છીએ. જો આ તો તમે વલસાડમાં જ રહો, અહીં વલસાડમાં તકલીફ જ છે. આ સમજજો, જે લોકો આ વિસ્તારમાં રહેતા એ લોકોને એમ કઈ તિથલ રોડ પર રહેવા જાવ તો એ લોકોને શું લાગે? ના ના, તિથલ રોડ તો બહુ દૂર કહેવાય. અને વલસાડમાં જ છે તોય શું લાગે? જો વિચારી દો, આપણે આપણો વિસ્તાર, આપણા વિચારો છોડવા તૈયાર છીએ. હું કહું ને એ જ સાચું. જો સમજો, આ એક બીજી મગજમાં, પોતાના વિચારોને સાચા માનવું ને એના જેવી મૂર્ખતા બીજી કોઈ નહીં. આ વિચાર હું કહું ને એમ જ થવું જોઈએ. તમે પોતે જ બુદ્ધિથી અલ્પ છો, શરીરથી અલ્પ છો, અને પછી તમે કેવી રીતે નક્કી કરો તમે જે કહો છો એ સાચું જ હોય? આમ બુદ્ધિની પણ શું છે? આપણામાં અલ્પતા છે.
શરીરથી આપણે અલ્પ છીએ, વિચારોથી અલ્પ છીએ, ભાવનામાં આપણે અલ્પ છીએ, બુદ્ધિના વિચારોમાં પણ આપણે અલ્પ જ છીએ, જ્ઞાનમાં પણ આપણે અલ્પ જ છીએ. અને જ્યાં અલ્પતા છે ત્યાં પછી બ્રહ્મનું ચિંતન કરવું શું થઈ જાય? શક્ય છે? જો અમારા સ્વામીજી એટલે બહુ સરસ કે જ્યાં સુધી તમારી બુદ્ધિમાં વિસ્તાર નહીં થાય, બુદ્ધિમાં જો વિસ્તાર નહીં થાય તો બ્રહ્મ ચિંતન કરવું અશક્ય છે. જો એટલે બુદ્ધિનો વિસ્તાર એટલે શું છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂજરા. અખિલ બ્રહ્માંડ, જો વિચારો, આ પૃથ્વી જ નહીં, આપણું સૂર્યમંડળ નહીં. નરસિંહ મહેતા શું કે છે? અખિલ બ્રહ્માંડ. જો બ્રહ્માંડ એટલે એમાં 14 લોક આવી જાય, એમાં સ્વર્ગ પણ આવી જાય, નરક પણ આવી જાય, પાતાળ પણ આવી જાય, અને બ્રહ્મલોક પણ એમાં સમાવેશ થઈ ગયો. આમ બુદ્ધિનો પેલો વિસ્તાર થવો જોઈએ. જો એટલે આજે બહુ મોટી સમસ્યા છે આપણે આ સંસારથી કંટાળીએ ને એટલે આપણને એમ થાય ચાલો આપણે સત્સંગ કરીએ. જો સાંભળો, સત્સંગમાં ગયા પછી પણ ત્યાં શું મળવાનું આપણને? સત્સંગમાં અલ્પતાનો જ અનુભવ છે. નહીં, હવે આપણી કંઠી પહેરી લીધી, બીજામાં સત્સંગમાં જવાનું નહીં, એનો શું થયો? આ ઉલમાંથી ચૂલમાં પડેલા કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? જો વિચારો, પેલો એક કે શિવ મહાન છે, પેલો બીજો કે કૃષ્ણ મહાન છે, પેલો ત્રીજો કે નહીં રામ જ સર્વસ્વ છે. તો આપણી બુદ્ધિ આપણે શું કરી દીધી? રામ કૃષ્ણ શિવમાં સંકુચિત કરીને બેઠા પાછા. જો વિચારો, આમ આપણી પરંપરાઓ, આપણા સંપ્રદાયો પણ આપણને શું કરે છે? વિસ્તૃત બનાવે છે કે સંકુચિત કરે છે? જરા સમજો. કોઈની આપણે ટીકા નથી કરવાની, પણ અહીંયા શંકરાચાર્યજી જે ચર્ચા કરે છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે જો બુદ્ધિ સંકુચિત હશે તો તત્વ ચિંતન નહીં થાય. ઈશ્વર ચિંતન કરશો, ભજન કરી શકશો, જપ કરી શકશો, તીર્થયાત્રા કરશો, યોગ કરશો, પ્રાણાયામ કરશો, પણ ચિંતન કરવું હોય તો શું કરવું પડશે? બુદ્ધિમાં વિસ્તાર લાવવો જ પડે. જો તમારી બુદ્ધિમાં વિસ્તાર નહીં હશે તો તત્વ ચિંતન તમારા માટે શક્ય નથી. કોઈ પણ સંપ્રદાય હોય. જો એટલા માટે હું તો અહીંયા મેં આજે ઘણા લોકો વર્ષોથી મને સાંભળે, મેં ક્યારેય એવું નથી કીધું કે પેલાનો પ્રવચનમાં નહીં જવાનું. હું ક્યારે કહું જ નહીં. તમને જ્યાં ઈચ્છા થાય ને ત્યાં પ્રવચન સાંભળવા જજો, મને કોઈ વાંધો નથી. ક્યારેય મેં ના પાડી જ નથી. એનો બહુ મોટો ફાયદો છે. આપણું મન જે છે ને બાળક જેવું છે અને હંમેશા પેલી કુતૂહલતા હોય. એટલે અહીંયા સાંભળતા હોય પછી એના મનમાં એમ થાય પણ પેલા લોકો શું કહે છે, જરા સાંભળી આવીએ. એટલે હું હંમેશા કહું કે સાંભળી જ આવવાનું. કારણ કે તમે અન્યને સાંભળશો તો તમને ખબર પડશે કે વેદાંત શું છે. વેદાંતની વિશેષતા તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે બીજાને શ્રવણ કરીને સમજો. આ વિચાર બુદ્ધિને સંકોચિત કરવાની નથી. ભગવાન આખી ગીતામાં આ ચર્ચા અર્જુનને કરતા રહે કે અર્જુન, તું તારા ક્ષત્રિયપણાથી, આ કુરુવંશથી, આ સ્વજનથી તારી બુદ્ધિને તું બહાર ઉઠાવ. પણ આપણી બુદ્ધિ કેવી છે? મેં આગળ કીધું એમ અલ્પમાં સુરક્ષા જોવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. જો એટલા માટે પહેલાના જમાનામાં જયારે કોઈ ગુરુ પાસે જઈને એમ કે મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે શાસ્ત્ર અધ્યયન કરવું છે, આવું જયારે કોઈ કે ગુરુજી તત્કાળ એને શાસ્ત્ર અધ્યયન નહીં કરાવે. તો વિચારો
એટલે પહેલો આદેશ આવો જ કરવામાં આવે, पहले पैदल केदारनाथ जाओ, वहां से गंगा जल लेके पैदल रामेश्वर को अभिषेक करके आ जाओ। जा समझो पैदल विचार એ જ્યાં હોય ત્યાંથી એને શું કરવાનું? ચાલતા કેદારનાથ જવાનું, ત્યાંથી પેલી કાવડમાં શું કરવાનું? એ મંદાકિનીનું પાણી લેવાનું અને એ પાણી ક્યાં લઈ જવાનું? રામેશ્વર. કેમ? કેમ કે જ્યાં સુધી તપશ્ચર્યા કરીએ નહીં, જ્યાં સુધી જાત્રા કરીએ નહીં. જો આ જાત્રાનું એક ફળ અહીંયા આ પણ છે કે અમારું વલસાડ જ સરસ એમ નહીં, આપણે જાત્રા કરીએ એટલે આપણને ખબર પડે અન્ય પ્રકારનો પણ વ્યવહાર છે, અન્ય પ્રકારના ભોજન છે, અન્ય પ્રકારની વાણી છે, અન્ય પ્રકારના વસ્ત્રો છે, અને એ બધા માણસ જ છે. અમેરિકામાં રહેવા વાળો માણસ જ છે ને આફ્રિકામાં રહેવા વાળો કોણ છે? માણસ જ છે. એવું નથી કે ભારતમાં રહે માણસ છે બીજા બધા માણસ નથી. જો એટલા માટે પ્રવાસ એ શ્રેષ્ઠ શિક્ષક કહેવાય. ખરેખર શ્રેષ્ઠ શિક્ષક કોણ છે? પ્રવાસ છે. પ્રવાસ કરીએ ને તો આપણી બુદ્ધિ વિસ્તૃત થાય. જો આ ભોજન તમે એમ માનતા હોય ને કે આપણું તો દાળ ભાત શાક રોટલી મજાનું, જો આ સમજજો અન્ય પ્રકારના ભોજનો છે અને અન્ય પ્રકારના ભોજનો પણ સરસ જ હોય છે, પણ આપણી જ બુદ્ધિ શું છે? અને એમાં દાળ ભાત નહીં, આ દક્ષિણ ગુજરાતમાં તો પેલું દખું ચોખામાં જ બુદ્ધિ અટવાયેલી રહે. જો આ સમજજો એને પેલા આમ દખું ચોખા મળે ને એટલે રાજી. સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે એ તત્વનું ચિંતન કરવા માટે સત્સંગ કરવો જ પડે. સત્સંગ વિના એ તત્વ બીજે ક્યાંય તમને મળવાનું નથી. ના પણ આમ જાતે આમ ધ્યાન કરીને આમ સાક્ષાત્કાર થઈ જાય કે નહીં? હું આમ ધ્યાન કરું પછી આમ કઈક પાછળ સળ વડે આમ કઈક ગરમાટો લાગે એને સાક્ષાત્કાર કહેવાય કે નહીં? વિચાર 40 ડિગ્રી ટેમ્પરેચર થાય ને એટલે બધો ગરમાટો લાગવા માંડો એટલે એને કઈ ધ્યાન લાગેલું કહેવાય નહીં. જો આ સમજ લોકો જાત જાતની કલ્પનામાં જીવે છે. આપણે લાલ પીળી લાઈટ દેખાય, વિચાર લાલ દેખાય, પીળી દેખાય કે જાંબલી દેખાય કોઈ ફરક પડતો નથી. આ સમજો ભગવાને ક્યાંય ગીતામાં કીધું નથી ને ઉપનિષદમાં ક્યાંય કીધું નથી કે લાલ પીળી લાઈટ જોજો. આજકાલના બધા ગુરુઓએ કે બધું જાત જાતનું શોધી કાઢ્યું ને પછી જાત જાતનું કરતા રહે. બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. પણ આપણને એ બધું વસ્તુ બહુ સત્ય લાગે. આ ભગવાન જે બ્રહ્મ તત્વની ચર્ચા કરે ને એ આપણને કેવું લાગે? એમાં કઈ બહુ મજા નહીં મળે. આમ ધ્યાન કરીએ તો વિચાર ગમે એટલું અંદર કે ઉપર કે નીચે સળવડે ને પણ પ્રશ્ન એ છે કે તમારી બુદ્ધિ સળવડે છે કે આપણી બુદ્ધિ તો ત્યાંની ત્યાં જ છે. એ જ દાળ ભાત ને જ ઉબાડ્યું ને જ કેસર કેરી ને જ આફૂસ કેરી એમાં ને એમાં જ બુદ્ધિ તો આપણી શું થાય? વિચાર તમે જ્યાં છો જો આ વિચારી લીધું એ વાક્ય સાંભળો. તમે જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠવા માંગો છો કે નથી માંગતા? તમે એમ માનતા હોય કે હું જેવો છું ને એવો જ રહું અને મને બ્રહ્મ સાક્ષાત્કાર થાય. તો આજકાલ એ જ ચાલે. વર્ષો પહેલા મરેશ્રી પાસે એક સાધુ ગયા. સાધુમાં શેઠ ગયા, બહુ મોટા શેઠ, કરોડપતિ શેઠ. અને શેઠે ત્યાં જઈને મરેશ્રીની પાસે રહ્યા 2 દિવસ. કોઈ પણ માણસ વૃંદાવન જાય ને
એટલે પહેલો દિવસ એનો પેલું બાંકે બિહારી ને રાધા રમણ આ બધા દર્શન કરવામાં કુંજ ગળી ને રમણ રેતી આ બધામાં જ એનો સમય જતો રહે. એટલે મહારાજ પેલા શેઠે ગાડી કરી અને ગાડી કરી શું કર્યું, એક દિવસ એનો વૃંદાવન દર્શનમાં, બીજે દિવસ ગાડી કરીને પેલી ગોવર્ધન અને બરસાનામાં રાધે રાણીના મંદિરના દર્શન કરવા, ત્રીજે દિવસે એને મહારાજશ્રીના સત્સંગમાં બેસવાનો સમય મળ્યો. જો આ વિચાર, એટલે મહારાજશ્રીના સત્સંગમાં વૃંદાવનમાં બેઠો. મહારાજશ્રી તે જ દિવસે આ મોક્ષની ચર્ચા કરતા હતા, આ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરતા હતા. શેઠ હતો બહુ હોશિયાર, જો સમજજો, બુદ્ધિશાળી. મહારાજશ્રીએ ત્યાં બ્રહ્મ તત્વની ચર્ચા કરી, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરી અને મહારાજશ્રીએ કીધું કે આ બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ છે. સત્સંગ પૂરો થયો. બીજો સત્સંગ જયારે શરૂ થયો એ પ્રશ્નોત્તરીનો હતો. એટલે પેલા શેઠે મહારાજને પૂછ્યું, મહારાજશ્રીને, મહાराज श्री आप जो ब्रह्म ज्ञान की बात करते हैं, जो શેઠ હોય ને પછી બુદ્ધિ શેઠ જેવી જોઈએ, આ સમજો. એટલે કે देखो महाराज जी मैं 7 दिन के लिए यहाँ आया हूँ, 3 दिन तो ऐसे ही निकल गए, आज भी आधा दिन तो निकल गया, अभी 2 दिन बाकी है, पर बाद में तो मुझे जाना है. अब 2 दिन में आपने जो ये ब्रह्म ज्ञान की बात किया, वो 2 दिन में मुझे ब्रह्म ज्ञान क्या है समझा दो. મહારાજશ્રી બોલવાના આખા હતા, અને હંમેશા એ બોલે જેમાં ભગવાન મૂઢ કે ને, મૂઢ એટલે મૂર્ખ, જ્યાં સમજો. મહારાજશ્રી નો શબ્દ તો ઉલ્લુ કે પઠ્ઠે, આ એમનો સ્વભાવ, એ શબ્દ એમનો. मतलब कि उल्लू के पट्टे, अगर 2 दिन में ब्रह्म ज्ञान होता है तो 30 साल मैंने क्यों मेहनत किया. એટલે આપણે શું માનીએ, કોઈ પણ મહેનત કર્યા વગર મને શું થઈ જાય, આમ ધ્યાન લાગી જાય, આમ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. લોકો પેલા ગુરુજી પાસે જઈને શું કે, મહારાજ શક્તિપાત કર દો. જો શક્તિપાત વસ્તુ ખોટી નથી, આ સમજો, પણ જે રીતે એનો પ્રચાર થઈ રહ્યો છે ને બિલકુલ 100% ખોટો છે, આ સમજો. શક્તિપાત રસ્તે પડેલી વસ્તુ નથી. અને આજકાલ તો બધા શું કરતા રહે, મહારાજશ્રી એવું કહેતા, જો शक्तिपात की आशा रखता है वो आलसी है, मंद है. કે હું મહેનત નહીં કરું, તમે મહેનત કરીને શક્તિ મેળવીએ, શું કરો, મને મહેનત વગર શું થઈ જાય, મારી કુંડલીની જાગૃત થઈ જાય. તો આ શું કહેવાય ને, બીજું શું કહેવાય એને. જો વિચારો, આ કળિયુગનો પ્રભાવ છે. કોઈને કોઈ પ્રકારે પ્રયત્ન કરવું નથી, ચિંતન કરવું નથી. જો વિચારો, એટલે વ્યાસજી બહુ સરસ કહી ગયા, પુણ્યસ્ય ફલમ ઇચ્છંતી પુણ્યમ ન કરોતિ કશ્ચિદ. બધાને પુણ્યનું ફળ જોઈએ છે, સુખ બધાને જ જોઈએ છે, પણ પુણ્ય કરવા વાળા કેટલા, જપ કેટલા એ કર્યા, યજ્ઞ કેટલા એ કર્યો, દાન કેટલા એ કર્યું. યજ્ઞ દાન તપ કરવા તૈયાર છીએ આપણે. પુણ્યસ્ય ફલમ ઇચ્છંતી પુણ્યમ ન કરોતિ કશ્ચિદ, પાપસ્ય ફલમ ન ઇચ્છતી પાપાત ન નિવર્તતે કશ્ચિદ. પાપનું ફળ કોઈને જોઈતું નથી, પણ પાપમાંથી કોઈ પોતાને નિવૃત્ત કરવા તૈયાર જ નથી. ડગલે ને પગલે આપણે જૂઠું બોલીએ, ડગલે ને પગલે આપણે કપટ કરીએ છીએ. અને તમે જો એમ માનતા હોય ને કે હું કપટ કરું ને હું કરું ને, આ બધા તો લોકો ઉલ્લુ છે, એ લોકોને કઈ ખબર નહીં પડે. એ લોકોને ભલે ખબર નહીં પડતી હોય, પણ તું જુઠ્ઠું બોલે તને તો ખબર જ છે ને. જો વિચારી દો, પાપાત્મ નિવર્તતે કશ્ચિદ, પાપમાંથી નિવૃત્ત થવાની કોઈ ઈચ્છા કરતું નથી. જો વિચાર, એક બેન સત્સંગી છે,
4-5 વર્ષ પર મને મળે, મને કે એ થોડું તો ઊંધું જતું કરવું જ પડે. જો વિચારો, આને શું કહેવાય ખબર છે? મહાત્માની 2 આંખની શરમ એમને નથી. જા સમજો. તમે તમારા મિત્ર આગળ આવું બોલ્યા આવો ને તો જ ઠીક છે, પણ મહાત્મા આગળ તમે શું બોલી આવો છો? જો વિચારી જુઓ, પાપ માટે કોઈ શરમ નથી, કોઈ સંકોચ નથી આપણને. અને આપણે શું માનીએ? મને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય, શક્તિપાત કરે. જો હું જેટલી વાત કરું ને મજાક લાગે ને, પણ બધી હકીકત છે. આ સમજો, કોઈ માણસ એવું કહેતો હોય હું તો આમ ધ્યાન કરું ને મને ગુરુજીએ શક્તિપાત કરી આપ્યો, મને ધ્યાન લાગી જ જાય. એ માણસ ચાલે અને બોલે ને એના પરથી ખબર પડે કે ધ્યાન કરી શકે કે નહીં કરી શકે. એ ચાલતા 4 જગ્યાએ ઠોકાતો હોય, બોલતા ભૂલ કરતો હોય અને ચેક લખવામાં 4 છેકા પાડતો, એને ધ્યાન લાગવાનું છે? સામાન્ય કર્મ કરવામાં જો આપણે ભૂલ કરતા હોય, પ્રમાદ કરતા હોઈએ, તો પછી મનની એકાગ્રતા આવવાની ક્યાંથી? ધ્યાન થવાનું ક્યાંથી? જો વિચારી દો, ધ્યાન કરવું હોય કે તત્વ ચિંતન કરવું હોય, જો સમજજો બરાબર. તમે એમ માનતા હોય કે 1 કલાક હું સત્સંગ કરું અને મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, 1 કલાક હું ધ્યાન કરું અને બાકીના 23 કલાક મારે જે કરવું એ કરું, મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. 6થા અધ્યાયમાં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. તમારું આખું જીવન, તમારા આખા દિવસને આ ચર્ચા છે. 1 કલાક નહીં. યુક્તાહાર વિહારસ્ય, તમારો આહાર યુક્ત એટલે કે પ્રમાણસર હોવો જોઈએ. આપણે તો આજે જ પેલા બટાકા વડા જોયા ને એટલે 8-10 આમ પેટમાં નાખી દીધા, અને પછી કાલે શાક ભાવતું નહીં હોય એટલે 1 રોટલી ખાઈને ઉભા થઈ ગયા. આહાર પણ આપણો કેવો છે? વિહાર આપણું કેવું છે? આપણે ક્યાં જઈએ છીએ, ક્યાં વિચરણ કરીએ? યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. આપણા કર્મ પણ કેવા છે? આગળ મેં કીધું એમ આપણે બોલવામાં ભૂલ કરીએ, ચાલવામાં ભૂલ કરીએ, લખવામાં ભૂલ કરીએ, સતત પ્રમાદ છે. આપણી ચેષ્ટાઓ કેવી છે? પ્રમાદ યુક્ત ચેષ્ટાઓ છે. એનો શું થયો? યુક્ત એટલે કે આપણે દરેક કર્મમાં સાવધાન હોવા જોઈએ. આપણામાં કોઈ પ્રકારની સાવધાનતા છે જ નહીં. જો સાવધાન है वही साधक है. जो आ समझ, જો તમે બાહ્ય બાબતોમાં સાવધાન નથી તો તમારા મનમાં કેવા વિચારો ઉઠે છે અને એ વિચારો તમારા મનમાં કેવો પ્રભાવ પાડે છે એ માટે તમે સાવધાન હશો? વિચારી દો. તમારી દરેક પ્રવૃત્તિ સાવધાન પૂર્વકની હોવી જોઈએ. સાવધાનતા મનમાં આવવી જ જોઈએ. યુક્ત ચેષ્ટસ્ય, તમારા દરેક કર્મ સાવધાનતા પૂર્વક. આપણે કહીએ ને પછી આપણે જ ભૂલી જાય. હમણાં કાલે ભાઈનો ફોન આવ્યો, જો સાંભળો, એટલે મેં એમને કીધું તમે 16 તારીખે મને ફોન કરજો. જો સાંભળો, માતાજી હું છે ને કામમાં ભૂલી જાઉં, તમે યાદ રાખીને ફોન કરજો. તમે માતાજી મને ફોન કરો એટલે હું તમને મળવા આવી જઈશ, પણ તમે મને 16મીએ ફોન કરો. જો સમજ, એનો શું થયો? એની બુદ્ધિને જરાક પણ જોર આપવા એ તૈયાર જ નથી. વિચાર, એક સામાન્ય વસ્તુ આપણે યાદ રાખવા તૈયાર નથી, તો પછી આ તત્વ ચિંતન આપણે કરીશું? તત્વ ચિંતન કરવું હોય તો સંપૂર્ણ વ્યક્તિત્વમાં પરિવર્તન આવવું જ જોઈએ. જ્યાં સુધી તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન નહીં આવે, તમારી વાણી,
તમારો આહાર, તમારી ચેષ્ટાઓ, તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં જો પરિવર્તન નહીં આવે તો તત્વ ચિંતન કરવું અશક્ય છે. યુક્ત સ્વપ્નાવબોધ છે. તમારું ઊંઘવું અને તમારું જાગવું પણ કેવું હોવું જોઈએ? જો વિચારો, આજકાલની એક ફેશન થઈ ગઈ, રવિવારે પેલો 10-12 વાગ્યા સુધી ઉઠે જ નહીં. કેમ? હુઈ રહેવા દે ને, આજે શું કરવાનું છે? આજે રવિવાર છે, આજે બહારનું કોઈ કામ નથી, તો ઉભો થા, ગીતામાં 4 માળા કર. એ તો બધું હવે એક કામનું કામ, એ તો બાનું કામ, મારું નહીં. જો વિચારજો, જ્યાં નવરાશ મળે તો આપણે એવું વિચારીએ છીએ કે લાવો હું ગીતા વાંચું, મહાભારત વાંચું, ભાગવત વાંચું. તમારી જાતને તમે પૂછો કે આ તત્વ ચિંતન કરવા માટે મારી જાત કેટલી તૈયાર છે? શું એ તૈયારી તમારામાં છે? ખેતર હોય ને, ધારો કે ખેતર છે અને તમારે ડાંગર રોપવી છે, તો જઈને આમ ડાંગર નાખ્યા એટલે ડાંગર થઈ જાય? ખેતરમાં પહેલા શું કરવું પડે? જો વિચાર, પહેલી વસ્તુ તો ખેતર ખેડવું પડે. ખેડ્યા પછી એમાં પાણી નાખીએ, એમાં ખાતર નાખીએ, પાછું એને ખેડીએ, પછી એમાં ચાસ પાડીએ. જો વિચારો, પછી એમાં આપણે પાક લઈ શકીએ. એમાં તમારું મન પણ કેવું છે? આ ક્ષેત્ર છે, પણ ખેડાણ કર્યું તમે એમાં ભક્તિ રૂપી ખાતર નાખ્યું. જો વિચારો, આપણા મનનું ખેડાણ કરવા આપણે બિલકુલ તૈયાર નથી. આપણે તો એમ જ માનીએ છે હું જેવો છું ને એવો જ રહું અને તમે મને બ્રહ્મ જ્ઞાન આપી દો. આમ આપણા વ્યક્તિત્વમાં, આપણી વાણીમાં, આપણા દૈનિક કાર્યક્રમમાં, આપણી ચેષ્ટાઓમાં પરિવર્તન આવવું જોઈએ. અને એ પરિવર્તન ક્યારે આવે? સત્સંગત્વ, નિસંગત્વ. સત્સંગ કરીએ, આપણું જીવન કેવું હોવું જોઈએ એનું આપણે ચર્ચા કરીએ. આપણા જીવનમાં 6 પ્રકારની શુદ્ધિઓ જોઈએ. જો આ સમજી લેજો, જ્યાં સુધી આ 6 પ્રકારની શુદ્ધિઓ આવે નહીં ત્યાં સુધી તત્વ ચિંતન નહીં થાય. આ સમજજો. પહેલી દેશની શુદ્ધિ હોવી જોઈએ. જો ગીતામાં ધ્યાન કરવા માટે ભગવાન પહેલું શું કે છે? શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. જો આ સમજો, તમારો દેશ શુદ્ધિ અથવા દેશ પવિત્ર હોવો જોઈએ. બીજું કાળ શુદ્ધિ હોવું જોઈએ. બીજું કયું હોવું જોઈએ? કાળ શુદ્ધિ હોવું. પછી તમે વ્યવહારમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરો છો એ દ્રવ્યની સુશુદ્ધિ હોવી જોઈએ. ચોથું, ધર્મની શુદ્ધિ હોવી જોઈએ. દ્રવ્ય શુદ્ધિ એટલે ધર્મ શુદ્ધિ. જો સમજો, દેશ શુદ્ધિ, કાળ શુદ્ધિ, દ્રવ્ય અને ધર્મ બધું એક જ છે. વ્યવહાર, દ્રવ્ય એટલે શું છે? આપણો વ્યવહાર, આપણો ધર્મ, આપણું દ્રવ્ય, અન્ન કહીએ કે આપણે જે જીવન જીવીએ છીએ એ બધું કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. શરીર શુદ્ધિ. પછી બીજું ચોથી શુદ્ધિ કઈ છે? શરીર શુદ્ધિ. પાંચમી શુદ્ધિ છે ઇન્દ્રિય શુદ્ધિ. અને છઠ્ઠી શુદ્ધિ છે બુદ્ધિની, મનની શુદ્ધિ હોવી. આ 6 પ્રકારની શુદ્ધિ તમારા જીવનમાં હોય તો પછી આ તત્વ ચિંતન તમારા માટે શક્ય છે. તો આ બધી ચર્ચા ભગવાને કરી જ છે. એક સાથે કદાચ નહીં કરી હોય, આગળ પાછળ કરી હોય. આ સમજો. તમારું મન શુદ્ધ છે કે નહીં? તમારું જ્ઞાન શુદ્ધ છે કે નહીં?
તમારો વ્યવહાર શુદ્ધ છે કે નહીં? જો વિચાર, આપણા વ્યવહારમાં, આપણા દ્રવ્યમાં શુદ્ધિ નથી, આપણો દેશ અને કાળ શુદ્ધ નથી. આ અમેરિકા જઈએ પછી આ ધ્યાનની વાતો કરીએ, જપની વાતો કરીએ, એટલે પેલું મનમાં પેલાને ઉત્સાહ આવી જાય કે હું જપ કરું ને ધ્યાન કરું. જો આ સાંભળો, પણ આપણે ત્યાં જેમ પેલો ફ્લેટ હોય ને, ફ્લેટમાં બેડરૂમ એટલે પેલો ચાલવા જેટલી જ જગ્યા હોય. જો આ સમજો, એટલે ત્યાં એવી જ હાલત હોય. એટલે આપણે કોઈને એમ કહે કે તું જપ કર, ધ્યાન કર, એટલે પ્રશ્ન હું ગેરેજમાં બેસીને ધ્યાન કરું? આ ગેરેજ ધ્યાન કરવાની જગ્યા છે? લોકોના મંદિરિયા જોયું ને તો આપણને શરમ લાગે. પેલા બાપ દાદાના જમાનાનું જે મંદિરિયું હોય, પેલું ઘી ને કંકુ વાળું, ગંદુ, તૂટેલું. કપડા ઘરમાં નવા આવે, ફર્નિચર ઘરમાં નવું આવે, પણ મંદિરિયું શું હોય? જો વિચાર, આપણું મંદિર સરસ મજાનું હોય, ભગવાનને નવું આસન તમે જો તો એ વર્ષું પુરાણું આસન મૂકી રાખેલું હોય ભગવાન. શું છે? પવિત્રતા, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ, બધી શુદ્ધિ આવવી જ જોઈએ. સદા શુચિ. જો એટલે યમરાજા કઠોપનિષદમાં કહે છે આ તત્વ ચિંતન કોણ કરી શકશે? સદા શુચિ. સદા એટલે કે હંમેશા એ શુચિ, એ પવિત્રતા, એ શુદ્ધિ આપણામાં રહેવી જ જોઈએ. વિચાર, એટલે પેલો કળિયુગ માટે આ પેલો શ્લોક કહેવામાં આવે, કલૌ કલુષ ચિત્તાનામ. આ કળિયુગમાં મન કેવું છે આપણું? કલુષિત રહે છે. એટલું જ નહીં, પાપ દ્રવ્ય ઉપજીવિના. ગમે એટલું પ્રમાણિકતાથી તમે પ્રયત્ન કરો, પણ થોડું ઘણું આપણું દ્રવ્ય તો કેવું રહેવાનું? ધારો કે કોઈ એવું કે ના ના હું તો બેંકમાં કામ કરું, હું તો બેંકમાં મેનેજર છું. ગમે એવા તમે બેંકમાં મેનેજર હોય, પણ શું તમે 10:30 વાગે ગયા પછી 5:30 વાગ્યા સુધી પ્રમાણિકતાથી કામ કરો છો? શિક્ષક હોય તો શું પ્રમાણિકતાથી 8 કલાક તમે શિક્ષણનું કામ કરો છો? અડધો વખત તમારે ગપ્પા મારવામાં જ જતો હોય. આ બેંકમાં આપણને એમ લાગે બેંક વાળા બહુ કામ કરે, એ શું વાત કરતા હોય ત્યાં બેસીને સાંભળો તો ખબર પડે કોની છોકરીના કોની સાથે લગ્ન થયા ને પેલા કોનાનો 12માં આવ્યો ને કોનો 10માં. આ બધી આ ચર્ચા બેંકમાં એ જ સંસાર જ ચાલતો હોય. એનો શું થાય? પાપ દ્રવ્ય ઉપજીવિના. પૂર્ણતઃ પવિત્ર ધન છે કે દ્રવ્ય છે એવું કળિયુગમાં કોઈ કહી શકે છે? વિધિ ક્રિયા વિહીન. રોજ નાના મોટા પાપ થતા રહેતા હોય, રોજ જેમ સ્નાન કરીને આપણે કપડા શુદ્ધ કરીએ, રોજ ઘરની સફાઈ કરીએ, એમ રોજ મનની પણ શું કરવી પડે? સફાઈ કરવી પડે. અને રોજ મનની સફાઈ કરવા માટે શું કરવાનું? વિધિ ક્રિયા. રોજ પૂજા કરીએ, રોજ પાઠ કરીએ, રોજ માળા કરીએ તો આપણું મન શું થઈ જાય? જો એટલે ગાંધીજી કહી ગયા ને, પ્રાર્થના એ મનનું સ્નાન છે. પ્રાર્થના મનનું સ્નાન છે. પણ રોજ પ્રાર્થના કરીએ છીએ આપણે, રોજ જપ કરીએ છીએ આપણે, એનો શું છે? આ 3 વસ્તુ છે કળિયુગમાં. પાપ દ્રવ્ય ઉપજીવિના, કલુષ ચિત્તાનામ, વિધિ ક્રિયા વિહીનાનામ. તો પછી કરવાનું શું? આવું જ જીવવાનું. હરેર નામૈવ કેવલ. જો એટલે પણ બહુ અઘરું કઈ કરવાની જરૂર નથી. રોજ ભગવાનનું નામ લેતા રહો, રામ 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 કરતા રહો. જે તમારા ભગવાન નારાયણ 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 કરતા રહો, રામ રામ બોલતા રહો.
જો એટલે કહું, આ ફોન કરીએ ને તો હાય એટલે પણ હાય તને લાગે ને પેલા નહીં લાગે. જો એટલે હરિઓમ કેવા તને વાંધો છે? આજે હું ઘણા બધાને ફોન કરું ને પેલો હરિઓમ એવું કહું, એટલે પેલો નાનો છોકરો જો ફોન લે ને, પપ્પા હરિઓમ નો ફોન છે, જા સમજ. એ બસ મોટેથી બોલે એટલે મને સંભળાય એટલે પપ્પાને કેતો હોય. એ બંને બાળકે શું કર્યું? હરિઓમ. હરેર નામ એવો કેવલમ. જો સમજો, આ કળિયુગમાં અંતઃકરણ શુદ્ધિ કરવી હોય, દ્રવ્ય શુદ્ધિ કરવી હોય તો દાન અને ઈશ્વરનું નામ, આ બે ઉપાય છે. આ સમજો, જે પણ તમારી આવક હોય, જે પણ હોય એમાં 5 થી 10% ભગવાન માટે વાપરો. મંદિરમાં જઈએ ને 10 રૂપિયા મૂકી દેવાના, પેલો ઉભો આમ તાળની જેમ જાય ને, તાળની જેમ જ બહાર નીકળે. વિચારી, તમારા દ્રવ્યની શુદ્ધિ કરવી પડે, તમારા શરીરની શુદ્ધિ કરવી પડે, નહીં તો પછી શું થશે? જો આપણે ગુજરાતીમાં કહેવત છે, જેવો અન્ન તેવો ઓડકાર. જો આપણું અન્ન જ અપવિત્ર હશે, પાપ દ્રવ્ય હશે, તો પછી તત્વ ચિંતન કરવું તો અશક્ય છે. દ્રવ્ય શુદ્ધિ હોવી જ જોઈએ. કાળ શુદ્ધિ, દેશ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ. આપણો વ્યવહાર શુદ્ધ હોવો, એટલું જ નહીં, આપણું શરીર પણ પવિત્ર હોવું. જો આ શરીરની પવિત્રતા એટલી જ જરૂરી છે. આ સમજો, આપણને એવું લાગે કે આ શરીર, અમાર તો શરીર, અમાર તો કઈ બધું બરાબર જ છે. રોજ 2 વાર સ્નાન થવું જોઈએ. 2 વાર સ્નાન કરીએ, સ્વચ્છ વસ્ત્ર પહેરીએ. વિચાર, શરીરને પણ સ્વચ્છ રાખવું પડે. શરીરને સ્વચ્છ પવિત્ર રાખવું હોય તો આપણું અન્ન પણ કેવું હોવું જોઈએ? ગીતામાં ભગવાન કહે છે, રાજસિક અન્ન કોને કહેવાય, તામસિક અન્ન કોને કહેવાય? જો આપણે તામસિક અન્ન લઈશું તો આપણું શરીર પણ કેવું બનવાનું? જો અહીંયા આપણે તો જે ખાઈએ ને, પેલું મીઠું કેટલું ખાય ને, અતિ લવણ, અતિ ઉષ્ણ, અતિ તીક્ષ્ણ, આ બધું જ અત્યંત ખાટું, અત્યંત તીખું, અત્યંત ખારું, તો જ એમ જરાક મજા આવે. શું કહેવાય? અન્ન પણ આપણું કેવું હોવું? સાત્વિક અન્ન હોવું. આ બધું પેલું ખાઈએ તો ખરા, જો સમજો, પણ ખાવામાં આપણે શું કરતા હોઈએ? આજે બટાકાવાળા હારા હતા, જરાક મૂકી રાખજે કાલે ખાવા. જો સમજ, વાસી અન્ન. એક રાત જાય ને એટલે અન્ન શું થઈ જાય? વાસી. હજુ એટલે આગળ મેં કીધું ને, આ સંન્યાસીઓને આ બધાને ત્યાં ભોજન કરવા જાય ને, એ અમને ખબર હતી કોને ઘરે કેવું મળતું હોય. હમણે બીજા શહેરમાં કોકને ત્યાં ભોજન કરવા જવાનું, તો હું ગઈ ને એટલે બધું તૈયાર હતું. જો સાંભળજો, આપણે પાછા છે ને બોલવામાં પાછા કોઈને છોડીએ નહીં. જો સમજ, આટલું બધું તમે તૈયાર કેવી રીતે કરી દીધું? ના ના, આ બટાકા વાળાનું હોય તો કાલે બનાવીને ફ્રીજમાં મૂકી જ દીધેલું. વિચાર છે. કાલે શું કરેલું? બનાવી શું કરેલું? આજે બસ આ ગરમ ગરમ બનાવીને તમને આપ્યા. વિચાર, એક રાતનું વાસી ખાઈએ શું કહેવાય? તામસિક કહેવાય.
પેલો પાછો ભાઈ પેલો પણ એ તમે ગરમ કરી નાખ્યું ને એટલે હવે સાત્વિક. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધે ધ્રુવામતિ. આમાં શરીર પણ આપણું કેવું હોવું જોઈએ? પવિત્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. આપણી ઇન્દ્રિયો પણ કેવી હોવી જોઈએ? આપણે કયા વિષયો ગ્રહણ કરીએ છીએ? જો આપણે જે વિષયો ગ્રહણ કરીએ છીએ એ વિષયો જો તામસિક અને રાજસિક વિષયો છે તો આપણી ઇન્દ્રિયો પણ કેવી બનવાની? અને આપણું શરીર અશુદ્ધ છે, દ્રવ્ય અશુદ્ધ છે, આપણી ઇન્દ્રિયો વિષયો અશુદ્ધ ગ્રહણ કરે છે તો મન અને બુદ્ધિ પણ કેવા હોવાના? રાજસિક અને તામસિક જ હોવાના. અને એવા રાજસિક અને તામસિક મનથી આપણે વિચારીએ હું ચિંતન કરું બ્રહ્મનું. જો સમજ. એટલે શરૂઆતમાં ગીતામાં ભગવાન અર્જુનને કહી ગયા નિત્ય સત્વસ્થ આત્મવાન ભવ. આપણું જીવન કેવું હોવું જોઈએ? સાત્વિક જીવન હોવું. સાત્વિક જીવન હશે તો જ પછી આ સત્સંગ પણ આપણા જીવનમાં કોઈ પ્રકારે અસર પાડી શકે. પણ આપણું જીવન જો રાજસિક અને તામસિક હશે, વાતે વાતે આપણને ક્રોધ આવતો હોય, વાતે વાતે આપણે વિક્ષિપ્ત થઈ જતા હોઈએ, તો આ સત્સંગ કરેલો પણ આપણો બધો શું થાય છે? વ્યર્થ જાય. આ સમજ. સાંભળીએ તો ખરા. એક યુવાન ક્યાંક બીજા શહેરમાં નોકરી મળી એને. નોકરી મળી એટલે પેલો એક રૂમ ભાડે લઈને રહેવા માંડ્યો. વર્ષો પહેલાનું જા સમજ. એટલે ત્યારે પેલું તમારે પેલો ચૂલો સળગાવવો પડે ને એને માટે પેલા દેવતા હોવા જોઈએ. એટલે બાપડો પેલો નોકરી કરીને આવ્યો. નોકરી કરીને આવે ને પેલા જે બાનું ઘર જેને રૂમ ભાડે રાખ્યો તો એને જોયું કે બાનો ચૂલો સળગતો જતો. એટલે એને એમ થયું કે હું વળી બાજુ ક્યાં લાકડું સળગાવું, ક્યાં બધી માથાકૂટ કરું. એટલે એને શું કર્યું તો કે એને પેલા બાજુમાં બા પાસે પહોંચી ગયો. બા દેવતાઓ આપવાનું જા સમજ. એટલે બા કે પણ તું કઈ લાવ્યો કે નહીં? જા આને જ કહેવાય અસાવધાન. દેવતાઓ એટલે સળગતા કોલસા. તું સળગતા કોલસા લેવા ગયો તો તારી પાસે શું આવવું જોઈએ? કઈક પાત્ર તો જોઈએ ને. એટલે બાઈ કીધું એટલે ભાઈ તું કઈક લાવ્યો કે નહીં? હવે એના ખિસ્સામાં પેલું છાપું એને મૂકેલું હતું. લે બામાં આપો જાસમ. પાત્ર શું છે? અયોગ્ય કહેવાય. દેવતા લેવા જવું હોય તો છાપું એ પાત્ર કેવું છે? અયોગ્ય છે. આમ પાત્ર પણ યોગ્ય હોવું જોઈએ. એટલું જ નહીં, પાત્ર યોગ્ય હોય પણ કાણું હોય તો પણ મગજ મારે. આપણી મુશ્કેલી શું છે? સત્સંગ સાંભળીએ ખરા, પણ સત્સંગ સાંભળ્યા પછી તકલીફ ક્યાં ગળી છે? આપણી બુદ્ધિમાં એટલા કાણા પડેલા છે કે બધો સત્સંગ શું થઈ જાય? ઘેર પહોંચે જ નહીં. ઘેર પહોંચે સુધી વાત શું થઈ જાય? અરે પેલી ઘરવાળી ધારો કે પૂછે ને આજે શું સાંભળી આવ્યા, એ તો બધું દોડાઈ ગયું. શું થયું? જો આ પાત્ર માટે શ્લોક છે, સમજ. ધારો કે હું તમને ગંગા જળ આપું પણ ચામડાના કોથળામાં હું ગંગા જળ આપું તો કામનું છે? અચ્છા. ખોપડીમાં ગાયનું દૂધ આપું તો? શ્લોક છે, આ સમજ. એ જ રીતે આપણું અંતઃકરણ પણ કેવું હોવું જોઈએ? જો એટલા માટે પાત્રતા કહેવાય. પાત્રતા એટલે કે એ લાયકાત, એ યોગ્યતા આપણા અંતઃકરણની આપણે કેળવવી પડે. જ્યાં સુધી આપણા અંતઃકરણને આપણે કેળવીએ નહીં, આપણા જીવનને જ્યાં સુધી આ બ્રહ્મચિંતન માટે યોગ્ય બનાવીએ નહીં,
ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાનનું ચિંતન કરવું, તત્વ ચિંતન કરવું શક્ય નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સત્સંગત્વે નિસંગ. જ્યાં સુધી સત્સંગ કરીશું નહીં, જ્યાં સુધી આ સંસારથી બહાર નીકળીને થોડું પણ આપણે મહાત્માનો સત્સંગ કરીએ નહીં, ત્યાં સુધી આ શુદ્ધિ આપણા જીવનમાં આવતી જ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે સૌથી મહત્વની વસ્તુ તત્વ ચિંતન માટે કઈ છે? આ સત્સંગ છે. સત્સંગ કોને કહેવાય? આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः